શું વિચાર છે ને કઈ રીતે અમલ હમણાં જ આપણે જોયું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. એક જ કલાકમાં 3,60,000 કરતાં પણ વધારે વૃક્ષો વાવ્યા છે. આવનારા દિવસોમાં આપણી પહેલ છે કે દરેક સોસાયટીમાં, ફ્લેટમાં જ્યાં પણ જગ્યા મળે ત્યાં આગળ વૃક્ષારોપણ કરવું જોઈએ. ભવિષ્યમાં જ્યારે આ વૃક્ષ મોટા થશે ત્યારે એના ટ્રીમિંગના પ્રશ્નો ના થાય એ માટે આજે કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 15 દિવસની અંદર એવી પોલિસી બનાવવામાં આવે કે જેને કારણે આવા મોટા વૃક્ષ ખાનગી જગ્યાઓમાં એટલે કે સોસાયટીમાં, ફ્લેટમાં કે ટેનામેન્ટમાં હોય તો એને ચાર્જીસ લઈને એનું ટ્રીમિંગ કરી શકીએ એ પ્રકારની પોલિસી આવનારા 15 દિવસમાં બનાવવા માટેની સૂચના આજે આપી છે. ઓકે, તહેવારો નજીક આવી રહ્યા છે. ફૂડ વિભાગને ખાસ શું તાકીદ કરવામાં આવી છે? કારણ કે જે પ્રમાણે આખરી દિવસોમાં સેમ્પલ લેવા છે પરંતુ પરિણામ તહેવારો પછી મળતા હોય છે. અત્યારે હાલ ફૂડ વિભાગમાં 14 ફૂડ ઇન્સ્પેક્ટરો કામ કરે છે. હમણાં જ આ મહિનામાં જ એમની એક્ઝામ લેવાની છે અને નવા 45 ફૂડ ઇન્સ્પેક્ટરો જે છે એની ભરતી કરવાનું પણ કીધું છે, જેના કારણે અમદાવાદમાં ફૂડ લેવાની, સેમ્પલ લેવાની પ્રક્રિયા છે એ ખૂબ ઝડપથી થાય. સાથે સાથે એક અદ્યતન લેબોરેટરી જે છે એનું પણ નિર્માણ થઈ રહ્યું છે. આવનારા એકાદ વર્ષમાં એની કામગીરી પણ પૂર્ણ થશે, જેને કારણે અમુક સેમ્પલ જે છે એના ટેસ્ટ કરવા માટે આપણે બહાર મોકલવા પડતા હોય છે. આ લેબોરેટરીના બન્યા પછી આવા દરેક ભારત આખામાં જ્યાં જે પણ કોઈ જગ્યાએ સેમ્પલો ટેસ્ટ કરવા માટે આપણે મોકલતા હોઈએ છીએ એ બધા જ સેમ્પલના ટેસ્ટિંગ અમદાવાદ ખાતે થશે. એટલે આવનાર દિવસોમાં આ પ્રક્રિયા ઝડપથી થાય એના માટે વધારે ફૂડ ઇન્સ્પેક્ટર જે છે એની ભરતી કરવાની છે અને સાથે સાથે અદ્યતન લેબોરેટરી જે છે એનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. ઝડપથી પૂર્ણ થાય એ માટેની પણ સૂચના આજે આપી છે. કોર્પોરેશનની જે આંગણવાડીઓ છે 5 વર્ષથી આરોનું મેન્ટેનન્સ નથી થયું, શું કાર્યવાહી થશે? અમારા બાળ અને મહિલા વિકાસ કમિટીના જે ચેરપર્સન છે એ ડિમ્પલબેને એમની પોતાની પહેલી કમિટીમાં જ આ વિષયને લીધો હતો અને એમણે સૂચના પણ આપી છે કે દરેક આંગણવાડી જે છે એની ટાંકીની સફાઈ પણ થવી જોઈએ અને સાથે સાથે એના આરો જે છે એ પ્લાન્ટ ના લગાવેલા હોય અથવા બંધ કન્ડિશનમાં હોય તો એને તાત્કાલિક રીતે ચાલુ કરવામાં આવે. સામે આવ્યો હતો અદ્યતન વસ્તા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નવું જ બન્યું છે. પાણી રીસરનું પડે છે અને ખૂબ જ લોકોની ભીડ જોવા મળી રહી છે. શું માહિતી સાચી સામે આવી છે આ વાયરલ વિડીયોમાં? વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર પાણી ટપકતો હોય છે એવો વિડીયો વાયરલ થયો. આજે અધિકારી દ્વારા એના ફોટોગ્રાફ સાથે કમિટીમાં ચર્ચા કરવામાં આવી છે કે કેસેટ એસી હતું એની બાજુમાં જે પાણીની લાઈન હતી એ લાઈન ઉંદરે કાતરી ખાધી હતી, જેને કારણે પાણી ટપકતું હતું. 1 કલાકની અંદર જે લાઈન રિપેર કરી દેવામાં આવી હતી એટલે પાણી ટપકવાની જે છતમાંથી પાણી ટપકતું હતું એ વિષય નહોતો. છતની અંદર જે એસી લગાડેલું હતું, કેસેટ એસી, એની લાઈન જે છે એમાંથી આ પાણી ટપકતું હતું ને એ કામગીરી જે છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે. ધ્યાનમાં આવ્યો છે ને હું તાત્કાલિક રીતે અમારા ફાયર બ્રિગેડના અધિકારી છે અને ઝોનના ડીવાયએમસીને પણ ચર્ચા કરું છું. જો આવી કંઈ ઘટના હશે તો તાત્કાલિક એને દૂર કરીને નવા જે છે સાધનો લગાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. GS ન્યૂઝ ટીવી ચેનલ એડિટર મિત્તલ પરમાર, અમદાવાદ.